સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં હુડા સામનાનો વિરોધ વધુને વધુ ઉગ્ર બની રહ્યો છે। 11 જેટલા ગામોના ખેડૂતો અને ગ્રામજનો છેલ્લા 1 મહિનાથી આ યોજનાનો વિરોધ કરી રહ્યા છે। તેમનો આક્ષેપ છે કે હુડાના કારણે તેમની ખેતીની જમીનો કપાતમાં જશે અને તેઓ પાયમાલ થઈ જશે। શું છે આ સમગ્ર મામલો અને કઈ રીતે લોકો આ યોજનાનો વિરોધ કરી રહ્યા છે, જોઈએ આ અહેવાલમાં। આ દ્રશ્ય છે હિંમતનગરના બેરણા ગામના, જ્યાં હુડાના વિરોધમાં હજારો લોકો એકઠા થયા। થોડા દિવસ પહેલા ખેડૂતોએ હુડાનું દહન કર્યું હતું અને હવે 11 ગામના લોકો ભેગા મળી હુડાનું બેસણું કરી રહ્યા છે। આ બેસણામાં ગ્રામજનો, મહિલાઓ અને તમામ ધર્મના લોકો જોડાયા છે। ખાસ કરી મહિલાઓ દ્વારા હુડાના છાજિયા લેવામાં આવ્યા હતા। ખેડૂતો સરકારની વિકાસ યોજનાને પોતાની જિંદગીનો અંત માની રહ્યા છે। દરેક જ્ઞાતિના, દરેક હિન્દુ હોય, મુસ્લિમ હોય, કોઈ બી જ્ઞાતિના જેનું જમીન કપાત થાય છે, બધા ટોટલી અહીંયા આવેલા છે। અને આજ સુધીનો ઇતિહાસ રહેલો છે કે જ્યારે દરેક જ્ઞાતિ ભેગી થઈને જ્યારે કોઈનો વિરોધ કરે છે ત્યારે એ જે બી હોય સરકારના સામે જે બી વસ્તુની અમારે હાલ આજે તકલીફ આવી છે એ તકલીફ 110% અમે દૂર કરીને જ રહીશું। અને આની અંદર દરેક જ્ઞાતિના દરેક વર્ગ અમારી સાથે છે અને 11 ગામના દરેક માણસો આજે તાકાતથી હુડાના રાવણ સામે લડવા માટે અમે કોઈ પણ સંજોગોમાં આ હુડા હટાઈને જ રહેવાના છીએ। હુડાનું નોટિફિકેશન બહાર પડ્યું ત્યારથી જ વિરોધ શરૂ થયો છે અને છેલ્લા 1 મહિનાથી સતત અલગ અલગ કાર્યક્રમો દ્વારા સરકારનું ધ્યાન દોરવામાં આવી રહ્યું છે। જો કે ખેડૂતોનો આક્રોશ એ વાતને લઈને છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં સ્થાનિક નેતાગીરી કે રાજ્ય સરકાર તરફથી આ મામલે કોઈપણ પ્રકારનો પ્રત્યુત્તર કે વિચારણા કરવામાં આવી નથી। ખેડૂતોના મતે આ પાયમાલ કરતો વિકાસ છે જે તેમને સ્વીકાર્ય નથી। અમે ગાંધીજીના માર્ગ ઉપર ચાલીશું। જો અમારો હુડો સરકાર રદ નહીં કરે તો અમે આગળનો પગલો બહુ ભારે લેશું। અમારું સંગઠન છે સ્ત્રીઓનું, લેડીઝોનું, અમારું સંગઠન પાછું નહીં હટે। અમે જેલમાં લઈ જશે તો બધા જ જઈશું જેલમાં। 11 ગામની બધી જ લેડીઝ ઘર બંધ કરીને અમારો ઢોરો બોરો લઈને અમે જેલમાં જયું, પણ અમે અમારો હુડો હટાવવા નહીં દઈએ, અમારી જમીન જવા નહીં દઈએ। હિંમતનગર શહેરી વિકાસ સત્તામંડળ હુડાએ 10 સપ્ટેમ્બરના રોજ શહેરનો ડ્રાફ્ટ પ્લાન જાહેર કર્યો। આ પ્લાનમાં હિંમતનગરની આસપાસના 11 ગામોને હુડાના અધિકાર વિસ્તારમાં સમાવવામાં આવ્યા છે। હુડાના નિયમો હેઠળ ખેડૂતોની જમીનનો ઉપયોગ શહેરના વિકાસ માટે થશે, જેનાથી આ ખેડૂતોની મામૂલી જમીનો કપાતમાં જશે। જમીન સંપાદનના બદલામાં તેમને સરકાર તરફથી મળનારું વળતર ખૂબ નહિવત હશે। આ જમીન ખેડૂતોએ નહીં પરંતુ તેમના વડીલોએ ખરીદેલી છે। આ જમીનોને ખેડૂતો મફતના ભાવે સરકારને આપવા માટે સહમત નથી। ખેડૂતો માટે આ જમીન માત્ર સંપત્તિ નથી પરંતુ તેમની જીવાદોરી છે। આ તમામ ખેડૂતો મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર નિર્ભર છે અને જમીન છીનવાઈ જવાથી તેઓ રોજીરોટી વિહોણા થઈ જશે। અમારા હુડા જે હિંમતનગરમાં લાયા છે એ હાલ ખરેખર હુડાની હિંમતનગરમાં કોઈ જરૂરત નથી। હાલે એટલા બધા પ્લોટો ખાલી છે હજી અને એટલો બધી મોટી ઇન્ડસ્ટ્રી હિંમતનગરમાં છે નહીં। એ હાલ હુડા કંઈક બધા આવી જવાના હોય, આટલી બધી જમીન સંપાદન કરીને એનું કોઈ વળતર આપવાના નથી। ખોટી જમીનો પડાઈ લેવાની વાત છે આ બધી। સ્થાનિક નેતાગીરી અને સરકારની નિષ્ક્રિયતાથી રોષે ભરાયેલા 11 ગામના લોકોએ હવે એક નિર્ણાયક પગલું ભર્યું છે। ગામ લોકોએ સર્વસંમતિથી નક્કી કર્યું છે કે અસરગ્રસ્ત 11 ગામોમાં હવેથી કોઈપણ રાજકીય પક્ષના નેતાને પ્રવેશ આપવામાં આવશે નહીં। રાજકીય નેતાઓ માટે ગામના દરવાજા બંધ કરી દેવાનો આ નિર્ણય સ્પષ્ટ સંદેશ આપે છે કે ખેડૂતો રાજકીય ઉદાસીનતાથી થાકી ગયા છે। આ ઉપરાંત 11 ગામોમાં વસતા રાજકીય પદાધિકારીઓને પણ તેમના હોદ્દા પરથી રાજીનામા આપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। સરકાર હુડા રદ નહીં કરે આગામી કાર્યક્રમોમાં તો અમારે 11 ગામ શું પગલાં લેશે એ સરકારને ખબર નહીં હોય। આગળ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવી છે, એક પણ મત કોઈ મતદાન આપશે નહીં। સરકારને ખબર પડી જશે કે આ લોકો શું આંદોલન આદર્યું છે। ખેડૂતોની આ એકતા બતાવે છે કે જમીન બચાવવાના મુદ્દે લોકો પક્ષ પલટા કે ધર્મની વાડાબંધીથી ઉપર ઉઠી ગયા છે। હવે જોવાનું એ રહે છે કે ખેડૂતોની આ ઉગ્ર લડત બાદ સરકાર ક્યારે જાગે છે અને શું નિર્ણય લે છે। અમારા 11 ગામની તમામ પબ્લિક સ્વયંભૂ આવેલી છે, જેને કોઈ આહવાન કરેલું હતું કે ભાઈ આપણે 5 તારીખે બેરણા મુકામે બેસણું રાખેલું છે, તો અમારા 11 ગામની પબ્લિક સ્વયંભૂ આવેલી છે અને સરકારને સ્પષ્ટપણે ચેતવણી આપવામાં આવે છે
કે જો અમારા હુડા રદ ન થાય, અમારા હુડા જોઈતો નથી, અમારા ભોગે અમારા હુડા જોતો નથી, અમે 1 ઇંચ જમીન આપવાના નથી. પોતાની જમીન બચાવવા માટે ખેડૂતો હવે આરપારની લડાઈના મૂડમાં છે. રાજકીય નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ અને પદાધિકારીઓના રાજીનામાની તજવીજ એ વાતનો સંકેત છે કે જો સરકાર ઝડપથી કોઈ વિચારણા નહીં કરે તો આંદોલન વધુ વકરી શકે. શું સરકાર હુડાનું નોટિફિકેશન રદ કરશે કે પછી ખેડૂતોને કાયદાકીય લડત માટે તૈયાર રહેવું પડશે, તે તો આવનારો સમય જ બતાડશે. જુગનુ રૂપાલી, GSTV, સાબરકાંઠા.